सत केवल विद्या मंदिर सारसा। माई सेल्फ सजन कुमार प्रजापति, क्लास 11 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 2, टॉपिक एग्जाम्पल। मित्रों, आज आपणे चैप्टर नंबर 2 ની અંદર માપનોના એકમમાં એક્ઝામ્પલ વિશે વાત કરીશું। તો ચાલો શરૂઆત કરીએ। આપણે જેટલી પણ થિયરી જોઈએ, થિયરીને લગતી અનુસરતી આપણે આજે એક્ઝામ્પલના રૂપમાં ટ્રાન્સફોર્મેશન કરવાના છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને સમજીશું। ત્યારબાદ કેટલાક એક્ઝામ્પલ આપણે હોમવર્કમાં પ્રેક્ટિસ પણ કરવાના રહેશે। તો ચાલો આજના આ એક્ઝામ્પલ સેશનની અંદર આપણે આજે શરૂઆત કરીએ। ઓમના નિયમના પ્રયોગમાં જુદા જુદા અવલોકન દરમિયાન આપણે પ્રયોગશાળામાં ઓમનો નિયમ કહી રહ્યા છે એવું સમજી લો। અને આ પ્રયોગની અંદર આપણે જુદા જુદા અવલોકનો લેતા એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણને 4.12 ઓમ, 4.08 ઓમ, 4.22 ઓમ તથા 4.14 ઓમ મળે છે। તો આ અવલોકનોમાં નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી શોધો। ચલો મિત્રો, બહુ ઇઝી છે। આપણે જ્યારે ત્રુટી વિશે વાત કરી ત્યારે આપણે તેના કેટલાક પ્રકારો વિશે વાત કરી હતી અને ત્રુટીના આ પ્રકારોની વ્યાખ્યા આપણને સરાસર રીતે યાદ હોવી જોઈએ અને એના એક્ઝામ્પલ સૂત્રો પણ આપણને યાદ હોવા જોઈએ। હવે પહેલું આપણે શોધવાનું છે શું? નિરપેક્ષ ત્રુટી। શું ફાઇન કરવાનું છે? આપણે અહીંયા આગળ નિરપેક્ષ ત્રુટી ફાઇન કરવાની છે। ચલો, નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ નિરપેક્ષ ત્રુટી શું? ધારો કે મારી પાસે અવરોધ છે, તો અવરોધના મારી પાસે મૂલ્ય કેટલા છે? R1, R2, R3, R4 બરાબર છે। કયા કયા મૂલ્ય છે? R1, R2, R3 અને R4 મૂલ્ય છે। નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય? તો નિરપેક્ષ ત્રુટી એટલે શું? તો મળતું આપેલું સાચું મૂલ્ય અને તેના રહેલા સરેરાશના તફાવતને, તેના મૂલ્યના સરેરાશના તફાવતને, મતલબ કે આપણી પાસે જે મૂલ્યો છે એનો સરેરાશ તફાવત આપણે પહેલાં શોધવો પડશે। એના શું કહીશું? અહીંયા આગળ R1 વત્તા R2 વત્તા R3 વત્તા R4, એને શું કહેવાય? R12। એને શું કહેવાય છે? આપેલા મૂલ્યનો સરેરાશ બરાબર। અને બીજું શું ફાઇન કરવાનું છે આપણે અહીંયા આગળ? એના માટે કે આપેલા સાચું મૂલ્ય શોધવાનું રહેશે બરાબર। મતલબ કે આપણને જે રીતના R12 મળ્યો, તો R12 પરથી આપણે શું શોધવું પડશે? સરેરાશ અવરોધની ત્રુટી। એને શું કહેવાય? આપણે એની વ્યાખ્યા મુજબ આપણે એનું શું સમજીએ છીએ? ડેલ્ટા આર। શું બોલીએ છીએ? ડેલ્ટા આર બોલીએ છીએ। ચલો, ડેલ્ટા આર શોધવો હોય તો મારે શું કરવું પડે? તો ડેલ્ટા આર મારે જો શોધવો હોય તો મારે શું શોધવું પડશે? પહેલાં તો ડેલ્ટા R1 શોધવું પડશે, ડેલ્ટા R2 લાવવું પડશે, ડેલ્ટા R3 લાવવું પડશે બરાબર છે। ડેલ્ટા R4 એકદમ શોધવું પડશે। તો શોધી કાઢીએ કે ડેલ્ટા R1 બરાબર શું કહીશું? તો ડેલ્ટા R1 બરાબર શું થાય? R12 માઇનસ R1। તો R12 કેટલા છે? 4.14 અને R1 કેટલા છે? 4.12 પહેલી વેલ્યુ ડેલ્ટા R1 મળી જશે। ચલો, શોધી કાઢ્યું। સેમ એવી રીતના મારે ડેલ્ટા R2 ફાઇન કરવું છે। તો ડેલ્ટા R2 શોધીશું આપણે, બોલો। ડેલ્ટા R2 બરાબર R12 માઇનસ શું આવશે? R2 બરાબર છે। કયો છે? એનો કેટલી છે? 4.14 કેટલી વેલ્યુ છે? 4.14 માઇનસ 4.08 એટલે કે બીજી લેવાની R12 માઇનસ R2। તો આપણે શું મળશે? ડેલ્ટા R2। એ રીતના ડેલ્ટાથી શું મળશે? R12 માઇનસ R3। એને ડેલ્ટા R4 શું મળશે? R12 માઇનસ R4। એની વ્યાખ્યા જેવી છે। શું વ્યાખ્યા છે? કે સરેરાશ ત્રુટી એટલે કે સરેરાશ ત્રુટી આપણે ધારો કે આપણે આગળ ડેલ્ટા R1 શું કહીએ? સરેરાશ ત્રુટી કહીએ, પહેલી ત્રુટી કહીએ બરાબર। નિરપેક્ષ ત્રુટી કહીએ, નિરપેક્ષ ત્રુટી કહેવાય, સોરી નિરપેક્ષ ત્રુટી કહીએ તો નિરપેક્ષ ત્રુટી કેટલી છે? તો ડેલ્ટા R1 બરાબર શું આવે? મળતું સરેરાશ મૂલ્ય એટલે કે R12 માઇનસ સાચું મૂલ્ય એટલે કયું? આ સાચું મૂલ્ય છે પહેલું 4.12, એનો તફાવત એટલે શું આવે? માઇનસ। એને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટી। એવી રીતના એક નિરપેક્ષ ત્રુટી શોધવાની, એવી રીતના બીજી શોધવાની, એવી રીતના ત્રીજી, એવી રીતના ચોથી। ચલો ફરી એકવાર, નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય? તો નિરપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા R બરાબર શું? આપેલા મૂલ્યનું સરેરાશ મૂલ્ય એટલે શું કહેવાય? એને R12 છે અહીંયા આગળ માઇનસ આપણું સાચું મૂલ્ય શું કહેવાય? 4.12 એને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટી થાય। આપણે બધી નિરપેક્ષ શોધવી પડે અને બધી નિરપેક્ષ ત્રુટીનો સરેરાશ કરીએ તો આપણે શું મળશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળે। ગોટ ઇટ? ચલો, ખ્યાલ આવી ગયો આમાં? ચલો આગળ જઈએ। હવે આપણને કહ્યું છે એમ કે આપણે અહીંયા આગળ જ્યારે નિરપેક્ષ ત્રુટી વાત કરી તો આપણે નિરપેક્ષ ત્રુટીમાં કહ્યું હતું કે નિરપેક્ષ ત્રુટી આપણને R બરાબર કેટલા મળશે? તો ડેલ્ટા R પ્લસ ઓર માઇનસ R12ના રૂપમાં મળી શકે બરાબર છે। ચલો, તો ડેલ્ટા R12 કેટલા મળ્યા? 0.04 પ્લસ ઓર માઇનસ R12 કેટલા મળ્યા? 4.14 એટલે કે 4.14 વત્તા 0.04 અથવા
4.14 -0.04 રૂપમાં મળી શકે. આપણે છેલ્લે એવું બોલ્યા હતા, યાદ હોય તો તમને યાદ હોય તો એને પ્રીવિયસ લેક્ચરમાં જઈને તમે એને શોધી અને તમે જોઈ શકો છો. ચલો, તો નિરપેક્ષ તૂટી અને સરેરાશ નિરપેક્ષ તૂટી મળી ગઈ. ને સેકન્ડ શું છે? સાપેક્ષ તૂટી. તો સાપેક્ષ તૂટી કોને કહેવાય? તો વ્યાખ્યા સાપેક્ષ તૂટી શું છે? તો સાપેક્ષ તૂટીની વ્યાખ્યા છે ડેલ્ટા આર ડેલ આર ડેશ બરાબર નિરપેક્ષ તૂટી ભાગ્યા સરેરાશ મૂલ્ય. બરાબર છે? તો નિરપેક્ષ તૂટી કેટલી મળી આપણને? ડેલ્ટા આર ડેશ અને સરેરાશ મૂલ્ય કેટલું મળ્યું? આર બાર. જો તો નિરપેક્ષ તૂટીમાં જો તો કેટલી મળી છે આપણને? 0.04 અને આર બાર કેટલું મળ્યું છે આપણને? 4.14. તો મૂકી દો 4.14 અહીં આગળ. ચલો, પ્રોડક્ટ ખ્યાલ આવી ગયો. તો આપણે મળી ગઈ સાપેક્ષ તૂટી. બરાબર છે? આગળ વાત કરીએ પ્રતિશત તૂટી શું? તો સાપેક્ષ તૂટીને 100% મગજ આવતા. તો સાપેક્ષ તૂટી ડેલ્ટા આર બાર ગુણ્યા 100% કરી દેવાના. તો 0.0096 ગુણ્યા 100% પ્લસ હશે 0.96%. તો આ રીતે આપણે 3 અલગ તૂટી શોધી શકીએ છીએ. હા, પણ આપણને વ્યાખ્યા અને સૂત્ર યાદ હોવા જોઈએ. સવાલ કરીએ છીએ નિરપેક્ષ તૂટીથી વ્યાખ્યા પછી બોલીએ. નિરપેક્ષ તૂટી એટલે શું? તો નિરપેક્ષ તૂટી એટલે શું? આપેલું સરેરાશ આપેલી રાશિના મૂલ્યનું સરેરાશ મૂલ્ય અને આપણે સાચા મૂલ્યના તફાવતને શું કહેવાય છે? નિરપેક્ષ તૂટી કહે છે અને એની સરેરાશ નિરપેક્ષ તૂટી કહેવામાં આવે છે. ચલો, આપણે આગળ જઈએ હવે બીજા એક્ઝામ્પલ તરફ. એને પહેલાં તમને હોમવર્ક માટે તમને રકમ આપી દઉં. ચલો, હોમવર્ક માટે રકમ લખો. અહીંયા લખો, પહેલી લખો 4.12 છે, ત્યાં લખો 4.24. બીજીમાં લખો 4.03. 4.22 છે, ત્યાં લખો 4.36 અને 4.14 છે, ત્યાં લખો 4.12. અને આ મૂલ્ય પરથી તમારે અવલોકનોમાં નિરપેક્ષ તૂટી, સાપેક્ષ તૂટી અને પ્રતિશત તૂટી શોધવાની રહેશે. આગળ જઈએ બીજા એક્ઝામ્પલ તરફ. કે એક નળાકારની લંબાઈ આપણને નળાકાર છે, લંબાઈ આપણને L બરાબર આપી છે 4.00 ± 0.01 આપેલી છે. ત્રિજ્યા આપણને આપેલી છે અને દળ આપેલું છે. એટલે કે લંબાઈ આપી છે, ત્રિજ્યા આપી છે અને દળ આપ્યું છે. નળાકારની દ્રવ્યની ઘનતામાં પ્રતિશત તૂટી શોધો. હવે ધ્યાન આપો આગળ. આપણને પ્રતિશત તૂટી કઈ છે? પ્રતિશત તૂટી કોને કહેવાય? સાપેક્ષ તૂટીનું શું કહેવાય? સાપેક્ષ તૂટીનું ને 100 વડે ગુણતા. એટલે આપણે પહેલાં સાપેક્ષ તૂટી લાવવી પડે. તો સાપેક્ષ તૂટી કોને કહેવાય? તો જાણીએ છીએ શું જાણીએ છીએ? નિરપેક્ષ તૂટીની સરેરાશ ભાગ્યા સરેરાશ મૂલ્ય. તો ડેલ્ટા ગમે તે હોઈ શકે. ડેલ્ટા એક્ઝામ્પલ કે મારી પાસે એક રાશિ એ છે, એની મને સાપેક્ષ તૂટી મળી ડેલ્ટા એ મળી અને એની મને સરેરાશ મૂલ્ય મળ્યું એ બાર મળ્યું. તો શું આવશે? સાપેક્ષ તૂટી શું આવશે? ડેલ્ટા ρ છેદમાં ડેલ્ટા એ છેદમાં એ આવશે. ગોટ ઇટ? ચલો, આગળ જઈએ. હવે સાપેક્ષ તૂટી લાવવા માટે મારે અહીંયા આગળ ડેલ્ટા ρ બાય ρ લાવવું પડે. અહીંયા આગળ આપણી પાસે ρ લાવવાનું છે. હવે જુઓ, ઘનતા એટલે મારે ડેલ્ટા ρ બાય ρ લાવવી પડશે સાપેક્ષ તૂટી અંદર. બરાબર છે? અને ત્યારબાદ એની મારે પ્રતિશત તૂટી મળશે. એટલે સર્વપ્રથમ મારે અહીંયા ઘનતાના સાપેક્ષ તૂટીની અંદર મારે શું લાવવું છે? તો ઘનતા શોધવી છે. એટલે ઘનતાની મારે સાપેક્ષ તૂટી શોધવી પડે તો મને ઘનતાની પ્રતિશત તૂટી મળે. રાઈટ? ચલો, આપણે જાણીએ છીએ ઘનતા ρ બરાબર શું? દળ ભાગ્યા કદ m/v. ચલો, તો ρ બરાબર m/v. એમના એમ અને v શું આવે? કદ બરાબર શું આવે? થોડું કદ છે નળાકારનું. તો નળાકારનું કદ શું આવે? πr² L આવે. πr² L આવશે. રાઈટ? હવે ρ બરાબર મને શું મળ્યું? m છેદમાં πr² L. હવે મારે આની સાપેક્ષ તૂટી શોધવી છે. તો સૂત્ર એવું છે કે ઘનતામાં સાપેક્ષ તૂટી ડેલ્ટા ρ બાય ρ બરાબર. ચલો, પહેલું શું બધાનીમાં શું ખબર? સાપેક્ષ બધાનું મારે સાપેક્ષના ફોર્મમાં સ્વરૂપમાં લાવવું પડે. પહેલું શું છે? m છે. તો એને સાપેક્ષ ફોર્મમાં લખો શું લખીશ? ડેલ્ટા m/m. ધારો કે મારી પાસે રાશિ m છે, તો આના જેવું શું લખાય? ડેલ્ટા m/m લખાય. હવે પાય તો કોમન છે, લખવા જરૂર છે નહીં. હવે અહીં શું છે? r². હવે ધીમે તો ધ્યાન આપો, જ્યારે r² હોય ત્યારે શું લખાય? આ 2 આગળ આવી જાય તો આ કે બધું 3 આગળ આવી જાત તો 2 del r/r. 2 કોણ છે? આની છે, તો ડેલ્ટા આર જેવું del r/r વત્તા l, તો ડેલ્ટા l/l. ગોટ ઇટ? તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m. ચલો, ડેલ્ટા એમ મને કેટલા આપ્યા છે? તો ડેલ્ટા એમની મને સરેરાશ તૂટી કેટલી આપી છે? આપણે જાણીએ છીએ કે છેલ્લે જ્યારે નિરપેક્ષ તૂટી સમજ્યા ત્યારે છેલ્લે આપણે કહ્યું હતું કે નિરપેક્ષ તૂટી આપણને આટલાથી આટલા ફોર્મની વચ્ચે મળી શકે. શું હતું? આવું હતું. તો આને શું કહેવાય? ડેલ્ટા એમ. અને શું કહેવાય? ધારો કે આપણે આ રાશિ L છે, તો શું કહેવાય? ડેલ્ટા L. અને શું કહેવાય? L બાર કહેવાય. રાઈટ? એવી રીતના ચલો અહીં જોઈએ. ડેલ્ટા એલ કેટલા આપ્યા છે? 0.01. તો શું કહીશું? 0.01. એમ કેટલા છે? 4.0. તો શું કહીશું? 4.0. ગોટ ઇટ? અહીંયા ભૂલ છે, 6.25 લખ્યું છે, આ ભૂલ છે. આગળ કેટલા આવશે? 4.0 આવશે. વત્તા 2m ના m. અહીં ડેલ્ટા r છે, તો ડેલ્ટા કેટલા આવશે? 0.001. તો 0.001 અને r કેટલા મળશે? 0.250. તો શું લખીશું? 0.250 લખીશું. વત્તા ડેલ્ટા એલ, સોરી મેં ભૂલ કરી, મેં અહીંયા ડેલ્ટા એલ ગણ્યું, આ ડેલ્ટા એમ લીધું છે. એટલે ડેલ્ટા એમ આપણે આ લખીશું 0.01 ભાગ્યા એમ એટલે 6.25 લખીશું. અને ડેલ્ટા એલ કેટલા છે? 0.01. બે સેમ છે એટલા માટે ભૂલ થઈ, સોરી. 0.01 અને એલ કેટલા છે? 4.0. શું આવશે? 4.0 આવશે. લખી ગયું?
ચલો હવે આપણે જાણીએ છીએ કે આપણને પ્રતિશત ત્રુટિ શોધવી છે, તો સાપેક્ષ ત્રુટિ શોધવી પડે. તો સાપેક્ષ ત્રુટિ આપણે કેટલી મળી? આટલી જોવા મળી. તો પ્રતિશત ત્રુટિ કોને કહેવાય? તો પ્રતિશત ત્રુટિ શું? તો સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. ચલો તો આના આખાના ગુણ્યા 100 કરી દઈએ. તો આનું સોલ્યુશન આપીશું શું આવશે? 1.6 × 10⁻³ આવશે. આનું શું આવશે? 8 × 10⁻³ આવશે. આનું શું આવશે? 2.5 × 10⁻³ આવશે. આ ગુણ્યા 100 કરો. આના આખાનું સોલ્યુશન મને શું મળશે? 12.1 × 10⁻³ ગુણ્યા 100 એમના એમ. તો આ 100 જો મલ્ટીપ્લાય કરીએ તો શું મળશે? 1.21%. કેટલું મળશે? 1.21% જોવા મળે છે. તો આ રીતે તમે ઘનતામાં પ્રતિશત ત્રુટિ પણ શોધી શકો છો. રાઈટ, ઇઝી છે. આપણે ચલો હોમવર્કમાં લખો. એક નળાકારની લંબાઈ લખો એલમાં. એ લખો 5.00 ± 0.001. આ તો સેમ જ હશે. આ 0.01 સેમ, અહીં ખાલી 5 કરી દો. ચલો અહીંયા 0.250 છે, ત્યાં લખો 0.350. આ 0.001 સેમ. 0.250 છે, ત્યાં લખો 0.350. અને દળમાં જે 6.25 છે ત્યાં લખો 7.25. આ 0.01 સેમ. મિત્રો આમાં ખાસ સમય યાદ રાખો કે જ્યારે આપણે આ સ્વરૂપમાં લખવું હોય ત્યારે આપણને આ વસ્તુ હોવી જોઈએ કે કોઈ પણ ભૌતિક રાશિનું સાપેક્ષ ત્રુટિ L બરાબર શું મળે? મૂલ્ય કોને કોને વચ્ચે હોય તો શું મળે? તો 12 ± ડેલ્ટા A બાર. A બાર વત્તા ± ડેલ્ટા A બાર, એટલે કે નિરપેક્ષ ત્રુટિ વત્તા સરેરાશ મૂલ્યના ± ફોર્મમાં મળી શકે છે. ચલો આગળ બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. અહીં ધ્યાન આપશો કે આપણને એવું કીધું છે કે ધાતુના પતરાની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે આપણને આપી છે. આ ધાતુનું પતરું છે જેની આપણને લંબાઈ, ત્યારબાદ એની પહોળાઈ અને એની જાડાઈ આપણને આપેલી છે. પહોળાઈ અને તેની જાડાઈ આપેલી છે. તો યોગ્ય સાર્થક અંકો લઈ આ પતરાનું કુલ ક્ષેત્રફળ અને કદ ગણવાનું. એટલે આપણે આના પરથી એનું ક્ષેત્રફળ અને કદ ગણવાનું છે અને યોગ્ય સાર્થક અંકોના રૂપમાં લખવાનું રહેશે. ચાલો લંબાઈ આપણે કેટલી આપી છે? 4.231 મીટર. પહોળાઈ આપી છે આપણને 1.005 મીટર અને જાડાઈ આપી છે 2.01 સેન્ટીમીટર. હવે જો ત્રણેય એકમ સરખા છે નહીં તો ફેરી દેવાના. તો આ બંને મીટરમાં છે, આને પણ મીટરમાં ફેરી દઈએ. તો એમાં કીધું હતું કે 1 સેન્ટીમીટર કેટલા? 10⁻² મીટર. તો 2.01 × 10⁻². -2 આ બાદ જાય. તો હવે જો ધ્યાન રાખો મિત્રો કે હવે પોઈન્ટની તમે જ્યારે ડાબી તરફ જાઓ છો, ધારો કે અહીંયા પોઈન્ટ હોય અને તમે આ બાજુ જાઓ, ધારો કે અહીંયા 1 અને 2 ખસ્યો અને અહીંયા આગળ 0 મૂક્યું તો કેટલા લેવાય? 2 ખસ્યો ને, પણ ખસ્યો કે બચ્ચું ડાબી બાજુ ખસ્યો છું, કહેવાના એને પ્લસ લેવાના, 10⁻² લેવાના. ધારો કે પોઈન્ટ 2 અહીં પોઈન્ટ છે, પોઈન્ટને હું જમણી તરફ ખસેડું છું 2 પોઈન્ટ, તો અહીંથી ધારો કે અહીં 2 તરફ 2 પોઈન્ટ 2 સ્ટેપ આ બાજુ ખસ્યો તો કેવા લેવાના? 10⁻² લેવાના. એટલે ડાબી બાજુ જાઓ તો પ્લસમાં લેવાના, જમણી તરફ જાઓ તો માઇનસમાં લેવાના. તો 10⁻² છે તો આ બાજુ જાય, 10⁻² આવે તો +2 -2 કેન્સલ થશે, એટલે +2 આ બાજુ શું આવશે? 0.0201 મીટર. ચલો હવે મારે પહેલાં આપેલા આ ધાતુના પતરાની બાજુ શું આવી છે? તો ક્ષેત્રફળ શોધવું છે અને ત્યારબાદ મારે એનું કદ શોધવું છે. તો ક્ષેત્રફળ સૂત્ર શું આવે? તો ક્ષેત્રફળ A બરાબર સૂત્ર શું આવે? તો જ્યારે ધાતુના પતરાની વાત કરીએ તો આપણને એનું સૂત્ર શું મળશે? લંબઘનનું. તે બરાબર 2 L × B + B × H + H × L ના રૂપમાં મળે છે. તો 2 ચાલો લંબાઈ કેટલી છે? તો 4.234 ગુણ્યા B એટલે બ્રેથ કેટલી છે? પહોળાઈ કેટલી છે? તો 1.005 બરાબર વત્તા અગેન B ની મૂલ્ય લખો. અગેન હાઇટ કેટલી છે? ઊંચાઈ તો 0.0201 લખીએ છીએ બરાબર છે, ગુણ્યા 0.020 વત્તા છેલ્લું H × L. તો H લખી અને L લખી કાઢીશું અને આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું? તો 8.72094778 મીટર² જોવા મળે છે. હવે ધ્યાન આપો, આપણી જે બધી વેલ્યુ છે વેલ્યુમાં લઘુત્તમ માપ કેટલું છે એ ધ્યાનથી જોવાનું. મેં કહ્યું હતું કે જ્યારે પણ આપણે ગુણાકાર કરીએ, સરવાળો કરીએ, લઘુત્તમ માપ જેનું હોય નાનામાં નાનું એ જ આપણે આન્સરમાં લખવાનું રહેશે. તો અહીં જોઈએ તો લઘુત્તમ કેટલું છે? છેલ્લે 1 2 3 ડિજિટ, 1 2 3 ડિજિટ, 1 2 3 4 ડિજિટ, મતલબ કે છેલ્લા 3 ડિજિટ છે ઓછામાં ઓછા. આપણે આન્સર પર કેટલા લાવવાનો? 3 ડિજિટમાં લાવવો પડશે. ચલો 3 ડિજિટમાં લાવવા જઈએ તો 8.72 અને 0 આવશે બરાબર છે. હવે અહીં ધ્યાનથી સાંભળો, 8.72 છેલ્લા આપણે 3 ડિજિટમાં લાવવાનો આન્સર છે. તો પાસે આન્સર કેટલો છે લખીશું. હવે ક્ષેત્રફળમાં મહત્તમ 3 સાર્થક અંકો હોવા જોઈએ. તેથી રાઉન્ડ અપ કરતા એટલે કે આપણે ટોટલ સાર્થક અંકો કેટલા મળવા જોઈએ? 3 મળવા જોઈએ. કારણ કે લાસ્ટમાં કેટલી ડિજિટ છે? 3 ડિજિટ છે. તો આપણે સાર્થક એટલે કેટલા મળવા જોઈએ? 3 અંકમાં મળવા જોઈએ.
તો 3 અંકમાં 7 અંકો લાવવા હોય તો શું કરીશું? 8.72 પાછળનો અંક જો અહીંયા 5 કરતાં નાનો છે એટલે શું આવશે? 2 ના 2 રહેશે એટલે શું પડશે? 8.72 મીટર જોવા મળશે. આ રીતે કદ શોધી તો કદ બરાબર શું આવે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સૂત્ર છે કે કદ ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ શોધી કાઢો. હવે અગેન 7 અંકમાં આપણે લાવવાનું છે એટલે 3 આવવા જોઈએ, 7 અંક આવવા જોઈએ. તો 3 અંક 7 અંક લાવવા હોય તો તમારે શું કરવું પડે? તો હવે જો પોઈન્ટની આ તરફના બિંદુઓ છે તો તમારે શું કરવું પડશે? એ 1, 2 અને 3 તો 0.0855 મીટર ક્યુબ લખવું રહ્યું. તો આ રીતે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જે આપણને કદ બતાવે છે અને પતરાનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. આ તમે જઈ જોયા છે તમને અહીંયા તમે એક બીજો એક્ઝામ્પલ આપ્યો છે હોમવર્કમાંથી, તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. આ રકમ તમારે લખવાની રહેશે. ચલો આગળ એક્ઝામ્પલ જો વાત કરીએ કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ, એટલે કે બે વિદ્યુત ભારો છે એના વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આજે તમે 12થમાં ભણશો. F બરાબર છે 1/4πε0 મલ્ટીપ્લાય Q1 Q2 અપોન R² સૂત્રથી અપાય છે, જ્યાં આજે R જે છે એ આ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર બતાવે છે. આ જે Q1 Q2 છે બે વિદ્યુત ભારો છે અને જે ε0 જે છે એ શું છે? પરમિટિવિટી છે મધ્યમની, યાદ રાખવાનું છે. અને એનું જ આપણે અહીંયા આગળ એકમ અને પારિમાણિક સૂત્ર મેળવવાનું રહેશે. જેનું મેળવવાનું છે આપણે એના સૂત્ર કરતા બનાવી દઈએ તો ε0 બની જે સૂત્ર કરતા તો 1/4π Q1 Q2 અપોન F × R² મળી જશે. એટલે ε0 નો એકમ શું છે? આપણે જાણીએ છીએ કે ε0 નો એકમ શું થાય? તો ε0 નો એકમ થાય છે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર થાય છે. તો ε0 બરાબર આપણે શું કહીશું? તો જો અહીંયા આગળ છે Q1 Q2 છે શું છે? F × R². ચલો Q1 એટલે શું? Q બરાબર IT. Q એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો વ્યાખ્યા શું છે? Q બરાબર IT છે. I એટલે શું? વિદ્યુત પ્રવાહ. એમ્પી માટે શું લખીશું? એમ્પિયર. T એટલે સમય, તો T સમય બાય T માં લખીશું T. આ માટે ફોર્મ્યુલા લાવવાનું છે માટે આપણે A અને T લખીએ છીએ. અગેન બીજો વિદ્યુત ભાર છે તો ફરી આવશે A અને T આવશે. છેદમાં બળ, તો બળનું પારિમાણિક સૂત્ર આપણે સૂત્ર ના આવડતું આપણે શોધી શકીએ છીએ અલગથી. તો બળ F બરાબર શું? M × A. આપણે M નું અલગથી ફાઇન કરવું પડે, A નું અલગથી ફાઇન કરવું પડે. તો ફાઇન કરતાં આપણને બળનું પારિમાણિક સૂત્ર આપણને શું મળે છે? M1 L1 T - 2 મળે છે. R², તો R નું શું મળશે? અંતર છે એટલે કે L1 અને આખાનો સ્ક્વેર મળે છે. હવે તો ધ્યાન આપો અહીંયા આગળ. ચલો અહીંયા A, ચલો નીચે ક્યાંય A છે નથી પણ એ ઉપર છે તો 1 + 1 એટલે શું થશે? 2 એટલે 2 આવી ગયા. T, તો T એટલે 1 + 1 એટલે 2 તો થવાના જ છે. નીચે ક્યાં T છે? હા T છે. આ -2 ઉપર શું થાય? પાછા 2 થાય એટલે +2 ઉપર આવ્યા, 2 ઉપર છે તો 2 + 2 એટલે 4. T શું આવશે? 4 આવશે. રાઈટ. તો AT કરતા રહ્યા. બાકી શું રહ્યું? M, તો M ઉપર શું આવે? -1 એટલે શું આવશે? -1 આવશે. L = 1 છે અને L = 1 × 2 છે. L = 2 + L = 1 એટલે 3. હવે આ +3 ઉપર આવશે માઇનસ L = -3. તો આ જે પારિમાણિક સૂત્ર મળ્યું કોનું મળ્યું? ε0 જેને શું કહેવાય છે? એ આપેલી પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે. મિત્રો અહીં ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારે ધારો કે તમને બળ Fનું સૂત્ર તમને યાદ ના હોય, M1 L1 T - સૂત્ર તમારે શોધવાનું રહેશે. કેવી રીતના ફાઇન કરશો? તમારે લખવાનું રહેશે કે F બરાબર શું? M × A. M એટલે દળ. દળ તમને ખબર છે દળનું શું આવશે? M/1 ડાયરેક્ટ લખી શકીએ. હવે આ બાજુમાં જે A રહ્યો એ એટલે શું કહેવાય? પ્રવેગ. તમારે પાછું પ્રવેગનું તમારે શોધવું પડશે. તો પ્રવેગની વ્યાખ્યા શું છે? પ્રવેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો પ્રવેગનું પાછું શું મળશે? અંતર ભાગ્યા સમય. એટલે અંતર ઉપર છે તો અંતરનું ઉપરનું શું આવે? L1 આવે. સમય T શું આવે? T - 1. તો આનું શું મળ્યું? L1 T - 1. અને આગળ ઓલરેડી આગળ શું હતા? M તો હતા જ, દળ તો આગળ હતા જ. તો જો M1 L1 T - 2 આવી ગયું. સોરી, આપણે થોડી ભૂલ કરી છે. જ્યારે F બરાબર M એમાં A છે એ બરાબર શું? પ્રવેગ બરાબર શું આવે? વેગ ભાગ્યા સમય. એટલે વેગ ભાગ્યા સમય તો વેગનું શું થાય? M1 L1 T - 1. નીચે શું આવશે? સમય. સમય પાસે ઉપર એટલે T2 થશે એટલે T - 2 થશે. રાઈટ. એટલે કે M - 1 L - 3 T4 A/2 તમે થઈ શકો છો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સૂત્રોને વિસ્તૃત રીતે શીખતા આપણે આગળ વધારે ભણીશું. અત્યારે પૂરતું તમારે યાદ રાખવાનું છે કે બળ F બરાબર M1 L1 T - 2 રહેશે. બરાબર. અને આપણે ડિટેલ્સમાં આગળના લેક્ચરની અંદર આપણે ડિટેલ્સમાં વાત કરીશું કે જો આપણને આવડતું ના હોય ડાયરેક્ટ લખતા તો આપણે કઈને શોધી શકીએ એના વિશે આપણે એક એક્સ્ટ્રા લેક્ચર ગોઠવીશું અને એના વિશે આપણે આગળ એક એક્સ્ટ્રા લેક્ચરમાં એની વાત કરવાના છીએ. તો અત્યારે પૂરતું તમે યાદ રાખો કે બળનું સૂત્ર શું આવે? પારિમાણિક સૂત્ર શું આવે? તો પારિમાણિક સૂત્ર શું આવે? તો M1 આવે, L1 આવે, T - 2 આવે છે. રાઈટ. ચલો આગળ એક નાનું એક્ઝામ્પલ જોઈ લઈએ. આ એક્ઝામ્પલમાં તમને કીધેલું છે કે અહીંયા આગળ S બરાબર V0T = 1/2 જે છે. બરાબર. તો અહીંયા આપણને એવું કીધું છે કે આપેલા આ સમીકરણ આપણને કેટલાક અલગ અલગ મુદ્દા આપેલા છે જેના પરથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ એવી રીતના ચકાસી અને યથાર્થતા ચકાસવાની રહેશે. તો ચકાસીએ. ચલો પહેલું છે P બરાબર ρ G H.
તો ડાબી સાઈડ શું છે દબાણ, દબાણનું પાસું શું આવે M1 -1 T -2. ફરી કહું છું કે આપણે ડાયરેક્ટ લખીએ છીએ, આપણે એને ડિટેલ્સમાં ફરીથી સમજવાનો પ્રયત્ન કરીશું કે એને આપણે શોધી શકીએ. તમારે તે પૂરતું યાદ રાખવાનું છે. મેં પહેલાં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે તમારે પહેલાં કોષ્ટકમાંથી તમારે દબાણ છે, કદ છે, બધાના સૂત્રો અને પાયાના સૂત્રો તમારે યાદ રાખવાના રહેશે. દબાણ બરાબર શું આવે M1 L -1 T -2. હવે રાઈટ સાઈડ શું છે ρ g h, ρ g h નું પણ જે રીતના મને આનું પાસું મળે તમારે આનું પણ પાસું શોધવું પડશે. તો ρ g h, તો ચલો ρ એટલે કે ઘનતા, ઘનતાનું સૂત્ર શું આવે તો M1 L -3 T 0 આવે બરાબર. દળ ભાગ્યા કદ, દળ ભાગ્યા કદ, દળનું શું આવે M1 ભાગ્યા કદનું શું આવે L -3 અને T તો છે એટલે T 0 આવી જશે. G એટલે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું આવે તો M0 L1 T -2. પ્રવેગ શું અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર એટલે કે L1 T -2. h નું શું આવશે તો M1, હવે h એટલે ઊંચાઈ બરાબર એટલે અંતર કહેવાય તો m તો આવતું નથી એટલે M0 L, હા L અંતર L માં મપાય એટલે L1 T આવતું T 0 છે. મળી ગયું. સોલ્વ કરો, ગુણાકાર છે તો શું થાય સરવાળો. ચલો M1 બીજા M છે આવી જાય તો M1 વત્તા 0 તો શું આવશે M1 L -3 પ્લસ 1 એટલે શું આવશે -2 -2 -1 શું આવશે -1. ચલો એમાં આવી ગયો. T0 વત્તા -2 એટલે -2 -0 એટલે શું આવશે -2. તો આપણે રોજ શું મળ્યું M1 L -1 T -2. હવે જો આના જેવું મળે છે યસ, તો બંને કેવા છે સરખા છે, મતલબ કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે યથાર્થ છે. રાઈટ. ચાલો એવું આપણે એક બીજા માટે આપણે જોઈએ કે આપણને કહ્યું છે કે F × S બરાબર 1/2 mv² - 1/2 mv² ની યથાર્થ ચકાસી. ચલો હવે લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ, તો લેફ્ટ સાઈડ શું આપણને F × S બળ ગુણ્યા સ્થાનાંતર. ચલો બળનું શું થાય M1 L1 T -2 યાદ રહી ગયો છે તમને. હવે S એટલે કે S નું શું થશે S, જે S અહીં શું છે સ્થાનાંતર બરાબર. સ્થાનાંતરમાં શું આવે M, તો M એટલે કે દળ, તો દળ તો છે એટલે દળ શું આવશે 0. ML એટલે સ્થાનાંતર આપણને આપ્યું છે એટલે શું આવશે 1. T એટલે સમય, આપણને સમય આમાં સમય આપેલો નથી એટલે શું આવશે T⁻0. ધ્યાન આપો અહીં S સમય નથી, અહીં S એ દળ સ્થાનાંતરના રૂપમાં આપેલું છે. રાઈટ. તો મને સોલ્વ કરતાં આપણને શું મળશે M1 વત્તા 0 તો M1, L1 વત્તા 1 તો L2, T -2 વત્તા 0 તો T -2 મળે છે. ચલો લેફ્ટ સાઈડ સોલ્વ થઈ ગયું. એ રીતના હવે રાઈટ સાઈડ સોલ્વ કરીએ 1/2 mv² - 1/2 mv² માટે. તો જુઓ ધ્યાન આપો. ચલો અહીં ધ્યાન આપો. તો mv² શું થશે M × v². ચલો M એટલે શું દળ, તો દળ આપ્યું છે, હા આપ્યું છે. આની અંદર દળ છે તો દળ આવી ગયું. L છે આની અંદર દળ છે નથી એટલે દળ 0 આવશે. આની અંદર T છે નથી તો 0 આવશે. મતલબ કે બંનેમાં તમારે MLT લખવાનું રહેશે. ચલો v ની અંદર M છે આવશે 0, v એટલે L1 T -2. ચલો એના ખાનો સ્ક્વેર થશે બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ સોલ્વ કરતા આપણને શું મળશે M1 L2 T -2 મળશે. રાઈટ. એ રીતના M બીજો સ્ક્વેર પણ શું મળશે સેમ જ મળશે. ખ્યાલ આવે છે. હવે જોઈએ તો બંનેને મિક્સ કરતાં આપણને શું મળ્યું તો બંને સરખા મળે છે જે આપણને પહેલાં મળતા સમીકરણ જેવા એટલે કે M1 L2 T -2 જેવું જ જોવા મળે છે. મતલબ કે આપેલ સમીકરણમાં કેવું છે યથાર્થ છે. રાઈટ. હવે તમારે હોમવર્કની અંદર જે ત્રીજું આપ્યું છે S બરાબર V0T વત્તા 1/2 AT². અહીં તેના પર તમારે 1/2 ધ્યાનમાં લેવાના નથી, માત્ર તમારે દરેક આપેલી ટર્મની અંદર તમારે MLT લાવવાનો પ્રયત્ન કરવાનો રહેશે. પહેલાં ડાબી બાજુ તમારે MLT લાવવાનું રહેશે, ત્યારબાદ જમણી બાજુ તમારે MLT લાવવાનું રહેશે અને બંને MLT સરખા આવે તો યથાર્થ છે, બાકી છે નહીં. આ તમારે હોમવર્કમાં તમારે ત્રીજો મુદ્દો તમારે કરવાનો રહેશે, તમારા માટે હોમવર્ક છે. તો આશા રાખીએ આજના આ એક્ઝામ્પલ્સની અંદર તમને વધારે ખ્યાલ આવ્યો હશે. અને હા, મેં તમને કહ્યું છે કે આપણે અહીંયા કેટલીક ભૌતિક રાશિની અંદર ડાયરેક્ટ MLT પાસું લખીએ છીએ જે આપણે શોધતા નથી આવડતા. તો આપણે એને કેવી રીતે શોધવા એ આપણે નેક્સ્ટ સેશનની અંદર ડિટેલ્સપૂર્વક વાત કરીશું. અત્યારે પૂરતું એટલા માટે કે તમારી એક્ઝામ આવે છે, તમારી એક્ઝામ માટે તમારે આજે એક્ઝામ આપણે અહીંયા આજે જોયા એ તમારે રીડિંગ કરવાના રહેશે. રાઈટ. તો આજના એક્ઝામ્પલની આપણે અહીંયા એન્ડિંગ કરીએ છીએ. આશા રાખીએ કે તમને આજે મજા આવી હશે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.